લગન જોડા દીધા પણ ઘરમાં એવો એક છે તે હરખાઈ આ બાજુ એમ નહીં હા 9 તારીખ કઢાઈ હે તો મારે પેલા સમજાવવા તો બોલાવવા જ પડશે કારું મને નહીં હોન બેન પેલો તો લાલાને કહેતો જવું જો આવો તો દારૂડિયો થઈ ગયો એક નંબરનું દારૂડિયો થઈ ગયો કોઈ વાતે હરખાઈ આ બાજુ એમ નહીં જોવું છે જો જણના દાડો દારૂ પીવો ને તો કોઈક મજૂર રાખવા એના બોલે તો સ્પેશિયલ ઉપાડીને લઈ જાય ને હું કોઈક કરવું તો પડશે જ સુધારતો તો સાથ નહીં હમુનિયા બધે મને એવું લાગે તો સમજાવવા બોલાવું પેલો ને કંકુતરી તો મસ્ત સપાઈને લાવ્યો બે છોડીઓ ને વિવા લીધા પણ ની ગોઠાઈ રહ્યો પેલો લાલો હવે ઘેર હોય તો સારું ગાયો પૂજા મળી છે કોઈ કાર નાખ અલ્યા ભાઈ લગન જોડાવા ગયો તો બે છોડીઓનો એવું હવે તે કંકોત્રી તો સપાઈને લાવ્યો કી તારીખ નીકળી 7, 8 ને 9 ત્રણ દારા 7 તારીખ લગન છે અને 8 તારીખ ને વડગોળું એવું 9 તારીખ જોણ આવે એવું તમારા ભાઈ તો પીધેલું હોય તો અલ્યા હું એની જ વાત કરતો હતો ભાઈ એને કરવાનું કે હવે સુધારવાનું કોઈક કરો યાર ખાલી 3 દાડા ના પીવાના તો સારું તો મજા આવે તાને ત્રણ દાડા કોઈ કરવું પછી યાર તો તમે આવો કે સમજાવો મારા ભાઈ હા અમે આવીએ તમે હેડ જ ખરા ના હું આવું ડબલે જઈને ટોયલેટ જઈ ટોયલેટ નો ડબલો ને બોલ્યો તો ટોયલેટ હા બરોબર તો જલ્દી આવશો પછી હું આવું બસ નહીં આવો તમે મને એવું લાગે સાચું કહું ઘર છો બા હું આવું હે આવું સારું હે હા કા યા પેલથી જ ડબલું લઈને હોમાં મારે હું કહું વિવાહ બગાડ છે મને એવું જ લાગે સુધર તો ચમ નહીં હું કહું ખબર તમે વિવાહ કરજો ને એને મારા કના રાખી બસ એવું તાને તો કોક તો કરવું પડશે ને કોક તો કરવું પછી એવું પણ તમે બધા ભેગા થયા હોય ને તો થોડો ઠપકો આલો કે ભાઈ 3 દાડા પીતો નહીં ખાલી સાચું હું આવું પેલો કાળુભાઈને બોલાવો ચમનભાઈ ના તે હું આવું એની તો ચોય વાતો હશે હું આવું હેડો તો ખરા એ તો આવી ગયો પણ ચમન નહીં ભેગો થતો તો કોઈ કરીને સુધારો તો પેલા ને એટલે ચમન એ ચમન અને બોલતો ખરો હું વળી છે તે આવો આવો મારા યાર બધા જબરજસ્ત કટલા બની ગયા હા ના આ સૂર્ય લગ્ન નહીં લીધા બે છોકરીઓનો વાત તો મારી હતી મને ત્યાં કંકોત્રી સપાઈને આવ્યો અને પેલાની વાત કરું છું કોની મારા ભાઈની ફકિયાની કેમ તેવું થયું દારૂડી નહીં લે એક નંબરનું હવે દારૂ તો પીવે તો મને ખબર હવે જોરના દાડા પીને પછી આવશે તો કેવું થાય પછી તો ધાબળો કો કરી નાખે તો જોરના દાડા પીવાય ખાવ ના પીવાય તો પણ તમે સુધારો કોક કરો કે યાર 2 દાડા કે પીવાનું નહીં એટલું તો કહો ઘેર આવીને મનશે તમારે બનાવવાનો મારતી તો લગી દોઢું જ બોલાય તમારે એટલાથી નાનું ગોઠે એટલે બહુ પેલા લાલાને કીધું એ વળી કે ટોયલેટ જઈને આવું આવ્યો નહીં કારું નહીં બોલાવું બધાને 2 માણસો હું બોલાવું લે સમજાવવા બદલ વાઘણીમાં આવું તો આવજે માર ભાઈ હા હું આવું તો જલ્દી આવજો હા હું હાલે દઉં પાછો કોમે ના વળી જાય એટલે ગેસ ચાલુ હું આવું બંધ કરી કોમે ના વળી જાય પાછો ના હું આવું એટલે તમને આવો તો સારું જલ્દી ફટાફટ હજી તો પેલા કારો ને ફોન કરું તો થાકી ગયો બોલ હેઠતો આવ્યો સાધન મળતો નહીં કોઈ હા ફોન લાવજે તો પડ્યો ફોનો તો હું આ બરોબર દોયરો કરાવું ચાલ ના ગોઠે ને એનું કેવું થોડું તા થોડો રીવા થોડા બગાડવાનો હોય તને જોરના દારા નો જોનના દાડા પીને આવશે ને મને એવું જ લાગે અરે બધા આખી જોન બગાડ્યું હલો તારો ઓહો ગટ્ટોભાઈ બોલો હા 2 છોડીઓ લગન લીધા ગયા તે પેલું દારૂડિયું એક નંબરનું પિત્તળિયું થઈ ગયું છે પિત્તળિયું જર્મનનું તે મારા ભાઈને સુધારવો થોડા આવો ને મને બહુ બીક લાગે જોનના દાડા ભજોડ છે બધું ઓહો લગન તો જોને લઈને જવાનું છે પણ જોન તો હોય આવશે ના ઘેર તું આવજે પેલા ચમનને કીધું લાલાભાઈને કીધું ઓય એને તો ઘેર નહીં હાલ ઓવા એટલી વાર તો હાલ પધારા ભેગા જ છે ટાઈમ થઈ ગયો ને ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો હા ઓવા હું કહીને જાય હો સારું આવજો એને તો બરોબર સીધો કરાવો હોય મોબાઈલ તો હોય પડે
ભત કરાવો હાથ તો ગઢાભાઈ હા હા ભાઈ આઈ ગયા ના આઈ ગયા આઈ ગયા હા હા, નહીં યાર. બે પેલા ચમન ઓન કીધું પાછો કીધો હજી તમારે જો મારો ભાઈ ઠપકો ચો હાલવાનો ખબર કીધો હતો નહીં દારૂ પીવો ના જુઓ જોનના દારા હા, ભાઈ હા ચમન બે હા આ બેઠા હા અને કાળુભાઈને ફોન કરતો કે નતો કર્યો આયના બે માણસો ભેગા કરી વાત કરેલી હોય ને હા. તો તો ફેર પડે કારુભાઈ આવતા નહીં છે લગભગ મને કઈ ના આવ્યો હું ચા થોડો લાવું તમારે હા, લેતા આવો જો કે માર તો કમ્પ્લીટ થયેલો બેલો છે ગઢાભાઈ હા કારુભાઈ આયા તે? આયા હું ચોઈ જતા અરે આ ભાઈ લગ્ન જોડાય તો કે હા તે સોડિયોનો હવે ને પેલું દારૂડિયું છે એને થોડો સુધારવાનો છે આપણે એ તો આવે કે કહીએ આપણે બે શબ્દ જે કહેવા હોય હા કે બે દાડા પીજો મત હા ને બીજા ત્રીજા દાડા અમે લઈ આલ છો બરોબર બે અમે ચાલાવ હો હા લેતા દારૂડિયાનું તો બહુ થઈ ગયું હે ને બહુ થઈ ગયું દારૂડિયાનું. નું વધી ગયું ગમે એટલા વાત થોડી મેળવે એટલે એટલે દારૂડિયાને તો મારા ભાઈ વાત જ ના થાય ભાઈ હે આપના લો. પીવો કે યાર આજથી ચા મારે ચાલુ થઈ ગઈ બસ 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 આજથી ચા ચાલુ થઈ ગઈ તમ તારા ચા પીવો ને પેલા સુધારો બસ ગટર દાદાભાઈ ચારો બનાવ્યો આદુ આવી હે ને? આદો આને ચીકી લાય છે ચીકી લાય અને વાત કર હા થોડી મીડિયમમાં કપાસ હે કમ્પ્લીટ કમ્પ્લીટ ઓય તમે તો ગયા હતા ના ના તમે મહેમાન ના જોવા યાર લઈ જાઓ મહેમાન ગણો તો મારો ભાઈ ગણો તો તમે પણ પેલાને સુધારણ કરજો હો. હા બોલ ના થાય. કેટલી ગઈ રે બીજી પીવી છે ના 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 સારું ના તો દારૂ એટલે આખો વિવાને પત્તા લાગી નાખી દે કે ચાર પોસ મોરા ફૂલરા લાયો એનો તે દારો રોગાર્યો રે અને પછી મુએ લીધો ને પીધો ને જબરજસ્ત પીધો એક તો થેલી પી ગયો ને બીજી લાવી દીધી અને બીજા મેં લીધો ઘેર જવું ને પછી ખાઈ બન પીને હોય તો એન્ટ્રી મારો ને જોન કે બોલો વરરાજો પહેરવા જતો એન્ટ્રી મારે ને એવી એન્ટ્રી ના મારો ને એ જે ખાને મારે પેલો મારો ભાઈ ઘરશું હું મારે બીવરાવાલે એનું કોમ લે આ તો સુધરા નહીં લે મરસ મરદ આરે રે પોટલી આખી જઈને પીધો ને કઠ્ઠાની દૂર કાઢી નાખું તું જોતો ખરો ખાલી મારો કમળ જો કમળ પૂરી માં પહેતા જો પૂરી જરૂર છેલ્લી બધી માટી માટી થઈ ગઈ બગડી ગયો મારી છેલ્લી બગડી ગઈ તું તો બગડવાનું આવતું તું હું નહીં બગડ્યો તે તારે બગડવાનું આવતું તું આખું ઘર બગાડી નાખ્યું બધાને રોનારીઓ પ્યારી દીધી ને હેરાન કર્યું મોટું ઘેર જવું છે શું કરો રોટી જવા દે ઘેરવાળું મને આખી પત્તા લાગી નાખે બોલો વિવાની તો 10 લાખ નો વિવાહ હોય ને તો દારૂડિયા બગાડી નાખે. એ તો લાખ રૂપિયા વાંચો નહીં હવે ગરીબ વિવાહ કરતા હોય ગરીબ ને એને જેટલી ખબર હોય કે ચેમ પૈસો બગાડવો ચેમ છે દારૂડિયા આવીને બગાડી નાખે બાપડે સોળીએ પહેના જોવાનો નવરા એવું બધું થાય. એટલે પણ પારકા પીવા ચાલા પા તો ઘરના જ પીવા. ઘરના જ પીવા બધા. બાર પૂછો ઘરનો ને ઘરનો જ છે. ગઢાભાઈ, હે આયા કે ના આયા તમારા ભાઈ આગળ બેસી બે અમાર બહેન તો હવે આવશે ને કારુભાઈ હા તમારે શું કહેવાનું ને ખબર કે ભાઈ જો 2-3 લાખ રૂપિયાનો વિચાર કરો 2 ભાઈ લાખ 3 લાખ નો નહીં આ તો 7 લાખ નો બે છોરીઓ નહીં પહેનતી બે છોકરીઓ પહેણાય અને બે બોલો અંગાત કર્યું તમે અને હું તો લાખ રૂપિયા તો વ્યાજવા લાવ્યો બોલો ના ના આયા છે. અને લાખ રૂપિયા વ્યાજવા લાવી અને મુહૂર્ત કઢાવ્યું છે પેલા વિવાહ ઉતાવળ કરતા હતા ના ના મેં ટેકો રાખજો તો અરે બાર પૂંજો રહ્યો ને હા. અમને એની વાતો પડજો ખાલી તમે હા, માર તો બરાબર. માનતો જ નહીં કારુભાઈ કે તમે બે સવાલ કહેજો બે ઠપકો મારજો ને ના ના કે ભાઈ 2 દાડા દારૂ પીતો નહીં તારા ભાઈનો થોડો સપોર્ટ આ તારું વાત. કોથરી ને એક બાજુ હાલ લાવી દે ને તમાર બીજો કોનો સારો તાર નહીં યાર
અને તમે આવજો પાછા પહાડ એ તો ચડે દારૂડિયું છે એક સમય પણ તમે પહાડ રહીને વિવાહ કરી આલજો તને એની ચિંતા ના કરશી ને તો હું મારા કનાડા છે મારા ઘેર બસ બરોબર એવું ઈ કઈ પીને ઊંઘાઈ નાખી ને એવું લાગે છે પીને ઊંઘાડી દેજો એ તો વાંધો નહીં આપણે વિવાહ એ આયા છો મહારાજા આયા બાર પૂંજો બાળ ગુંજા આવી ગયા ચોળાવળ્યા પેલો તો હાથમાં જ નહીં આવ્યો તો છે મારી રોજી રોટી છે લઈ લો ખોટો મેલે ખોટો હારી રાજી લટ્ટી ઘેર વિવાહ લીધા ને તમે દારૂ પીને ફરે તો થોડું ચાલતું છે તારા સારકે ટેટો બોલાવી દીધા લે વગર ગુનાનો આવી ગયો જાણે મને જોવો ને એટલે વસ્યું પડી ગયું હોય ને એવું થઈ ગયું અમાર તો ના ભાઈ તો દિલાલો બધાન તમારા બોનોના વિવાહ લીધા છે સી બડા બડા મને કોઈ ખબર નહીં પૂરો લે તને હાથે કર્યો કા વિવાહ બગાડી યાર ક્યાં આવી વાત આ હાલ બી તો કંકોત્રી સપાઈને આયા છે એટલે મારો કલી આડે ને મારો વિવાહ કરવા એના જીરન કરવા એના કરવા દે ને ભાઈ એટલે પણ હાથે કઈ ઘરના થયો કે વિવાહ બગાડી યાર મોટો કરનો મોટો કાટનો કરનો નહીં લાયના ચા પાવા બધી પુસ્તકો સરફ અને મુખોટલા બધી દરપણી બધી પાઈને અલે પણ એને ચા પાયો નહીં તું શાંતિ રાખ એ હું કહેવા માંગે ખબર તો ખરો તારા દારૂ જાય ને કે થપડા હવે કોઈ મને એવું સજ ના તો મારા તો વિરોધ થઈ ગયો એવું થયું વિરોધ તો વસા વ્યવસ્થિત વિરોધ વસા મુલાકાત ને સોરો જોઈએ ગઢાભાઈ તમે બેસજો મોહાલ ગ્લાસ લઈને આવું છું તમારે પેલા મંડપ કરવા જવાનું તમે જો આ દારૂ મેલો ભોય શિવ મંડપ કોઈ બાંધવા નહીં ઘરના આગળ તમારે મારા દારૂ પીવાનો મંડપ નહીં પટવાનો પટરો ચલાવ્યો મારા પૈસા મારો થોડો સા તો ગઠ્ઠાભાઈ લાયેલો મારા પૈસા લાવ્યો દારૂ એવું કરે દારૂ પત્રો ના લાવી છે દારૂ પર પત્ર વેચી મારે અરે દારૂ હોય ને પટરો આવે ઘરે બના અલે એક ઇંગલ લાવ તો હોય નાખવા બદલે એ વેચીને ખાઈ ગયો હજુ ગયો આવો થાય કે પત્રો લાચી વાતો કરો તમે મોરાની દારૂ રી પ્યોર મોરાની દારૂ નાઈ દો કે નાઈ દો લઈને લ્યા આ બધા બેન નાઈ દો એને લઈ લેજો લે ત્યાં હમણાં રે હમણાં નાઈ દો આજે પોટલા રાવા દે ભાઈ આ તો ના પીવાય યાર ત્યાં હમણાં બોલાય લાલે તો સારગટિયા ડાળા અલે sorry, એવું નહીં યાર. નહીં તને સમજણ પાવાડી હા 5 મિનિટ બેસ કે હેઠો અરે મારો કોઈને સમજણ જોતી નહીં હું એકલો સમજણ જ છું રાજા ચમનભાઈ હોય ને એ દા કેજો અને બોધાય ને જંગલ ખાતામાં ન છપ્યો કોના વેલે લ્યા તો તમારા ઘરમાં વિવાહ લીધા આવું તો ના શોભા તમારે અરે હું તો સી ગયો લાલાભાઈ વિવાહ દા તમારે ઘેર લઈ જવા પડશે મને. ઘરમાં પૂરી મોકલી કરશે કોનાની ઘેર જાઉં મારા ઘેર 4-5 પોતલી લાઈન પીને ઓલા બધું ઉડાડ્યું લે ચમન તમે કોણ યાર વાળા એટલે ભાઈ દારૂ ઉપર ઉડાડ્યો ચેલી ને છપ્યો તમે બહાર જાઓ. આ જો તો ખરા ઘર તો આખું મેં કાય વાત કરો બધાના ખોટું લઈને આવું તમે તો કોઈ માણસ છો ગઢાભાઈ અરે આમ નહીં માનવાના અરે પણ હું કહું મારા ભાઈ આરે છે ને મને ખબર હતી આ ઘરનો જ કરે બરબારા ના કરે ઘરના જ કરે જોઈએ કેવું કરે બધું નાખે. આ ઘરના કરે પારકા કરે તું કેવા નતા આપડે કઈ રે લે એ પોતે જ બધાનું પહાડ એકલો જ પીએ લે મારા પૈસા પીએ કોઈના પૈસા ડાઉટી કરું એટલે આપણે વિવાહ પટી જાય એટલે અમે લઈ પીવા પાવશે લઈ અરે 500 રૂપિયા આલો એ પણ 2 દાડા શાંતિ રાખજે લેવા જોતા અરે હાલ તો હાલ નહીં મારા ભાઈ હાલ કંકુત્રીને વેચવાનું છે મંડપને કરવાનું છે તો હાલ હવા દે. આજે એટલે કંકોત્રી લઈને કાલ હવા જાય. અરે હની ગંગોડી મારા નાવા બોલતા વિવાહ લીધા જી બોલ મારી તો એક બોલ નહીં ખાલા ભાઈ સબ બસ કુટયો ભાઈ ગયા. અરે મારો પુંજા સુધરતા છે કંકુત્રી લઈને જાજો હજુ. આ મારા લોખરાને લાવ્યો એકલા લાદી દો આ કંકુત્રી છે. નહીં આ કંકુત્રી હશે બધા ડાકા થઈ ગયા લોખરાને લાવ્યો એ તો લુગડો મેં તારે લીધા. કોનો સોચા લે ઉગી રો મારા લોખરા લાવ્યો કનારે રમાડો લુગડો લઈ આવજો તમને હાલ હુઈ જઈએ તમે મોરે રોજ તારું કારું મન રાખો ને આ કોઈનું મોને વને હા ભાઈ કોઈનું નામ મોને ગઢાભાઈ જો વાત કહું બોલો બોલો હાલ દારૂ પી ગયા ને તો વાત કોઈની નહીં મોને વાત સાચી હો હા કોઈની મોને હવે આખો દાડો તમે ઉભા રાખજો બરોબર નવ ચોઈ જવા ના દેતા કાલ હવા દાડો ગઈ વહેલા હા. એક અમે ત્રણ જણા હરણી ભરીને આપશો હોય બરોબર ને એને સમજાવશો
હા વ્યવસ્થિત. ઉતારવા ના, જો તારું ઉતરી જાવ ને હા. તને થોડું સમજ તો સમજે ને આ પિતરામાં નહીં વેચ પર હા. વાગતો જ નહીં તો અવળું ને અવળું ના, કરજે. હવે નહીં માને ને તો આપણા વાળી સહી. બરોબર બે ધોકા ભલે લઈને પડી જવું પડે કૂટી નાખ્યો. ના કુટાય તો ના નહીં યાર મારા ઘેર લઈ જઈને પૂરી નાખ્યું ને હઉ. બે ત્રણ બીજું શું કરશો? પેલો હજી બકસ એ તો બકવા દો ને. આ રીતના કરી પડે જોનના દાડા તો આપણી ઇજ્જત ની હૈ થઈ જાય ઇજ્જતે જાય ને આપણે પૈસા બગાડે એવું કામમાં આવે. અને બધો મહેમાન પરણો આવ્યો હું કહું તું જવાના હતા તામો? અલ્યા હોઈ જા સોનો મોનો હોઈ જા હવે બહાર રૂપિયાની ચોક મજૂરી કરીને આવ્યો છે મેં હોનું પી ગયો છે ને હો તો બાકી છે એ ગણાવતો અલ્યા આ જોવા તો ખરા હવે નાટક હવે નાટક તો જોવા. ગજાભાઈ આજનો દાડો તો જવા ના દેતા વાન. સારું ના અમે ઘેર જઈએ હા વહેલા દાડો ગન એવા ચા પાણી કઈ મજા આવશે તમારે ઘેર. ઓલો તો ખટલામ બધી રાખો બધે ને આપણે કાલ આવીએ ત્યાં આપણે કંકોત્રી વેચતા આવીએ બધાથી. બરોબર. અને ઘેર- ઘેર કાલ બંધો એવું હોય તો અમે થોડો સપોર્ટ કરી જઈએ યાર, બીજું શું કરીએ સપોર્ટ કરજો હા 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 આવજો તાર. આવજો. તમારા પહાડ રહીને બધા વિવાહ કરવા પડશે ઓનો ઠેકોડો નહીં વાત તો અને સાચી. તોય હવે વહેલા આવજો હો હા ઓને તો હું ખાટલામ બાંધી નાખું જ છું હારું તારે રહેજો શાંતિ ખાવા બહાર વધે ખોન ના જવા ના દેતા છે. સારું હા અમાર ભાઈ હા હા આ ફટી જા બધા દાન નહીં હાલ્યું. આ જોજે હારું પરબારા હારા ઘરના હારા અલ્યા ઘરના હારા પારકા તો ખોટી જા બ્રો ઓયરો બાર પૂજા હોય ને કઠો દા મારા તો પેલો ગળાધર ભાઈ ખબર પડી રહી હો બોલો કોઈ ખબર પડતી નહીં નકર બાર દયા અરે કમ્પ્લેટર બોલો તો ચોખ્ખો બટન કાલ હવાલમાં તું હા ખા દોરો બધી ઓને તો પોટ પાડી દેવા હા અલા મોટો રાતે બોલો મોટો પીવાના આવી જાય તું રાતે પર મોટો જરા આટા ગોમલા મોટો મારા ઓને તો પેલા તલાવમાં જઈને બધા જોન બધી કમ્પ્લીટ થઈ ને તારજો મોટો હાલત જો ઉપર પીને બે છેલી પીને પછી તારે વાત કરો ઉપર હાલત મરકાના બાર પૂંજામ ભરી જા ભાટી પર બધા આખા ઘરના હેરાન કરી નાખ્યા અને તો બધા તરા હરિયત હોય ગયું અલે આ દારૂ પીવાનો કે ઘરની પથારી ઘરના ઇજ્જત તો કાઢી પણ પેલા મહેમાન આવે ને દાર તો આખો રજે અને તો મગજ ગોડું કરી નાખ્યું જવા દે જેવો તો મને